પાવર સિસ્ટમમાં અસાધારણતા અને ખામીઓની સૂચિ બનાવો. તો સાધનોનું ઓવરલોડિંગ, અસંતુલિત લોડિંગ, પાવર સ્ટેશનમાં પ્રાઇમ મૂવરની નિષ્ફળતા, પાવર સ્ટેશનમાં એક્સાઇટરની નિષ્ફળતા, લૂઝ કોન્ટેક્ટ અથવા તો લૂઝ કનેક્શન, ઓવર વોલ્ટેજ સર્જ, એજિંગ કે ઓવર વોલ્ટેજ સર્જને કારણે ઇન્સ્યુલેશનને નુકસાન, અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી, ટ્રાન્સમિશન લાઇનમાં ખામી, કંટ્રોલ પેનલ વગેરેમાં ખામીઓ. તો આ પાવર સિસ્ટમમાં થતી અથવા તો ઉદ્ભવતી અસાધારણતા અથવા તો ખામીઓનું એક જનરલ લિસ્ટ છે. આમાં એક જ પ્રકારના ફોલ્ટ જે લખવામાં આવ્યા હોય એને અંદર એક કરતાં વધારે પ્રકારના ફોલ્ટ થઈ શકે છે. જેમ કે ટ્રાન્સમિશન લાઇનમાં ખામીની આપણે વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇનમાં લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે, લાઇન ટુ લાઇન ફોલ્ટ થઈ શકે છે, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે, ટ્રિપલ લાઇન અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ. એટલે કે એક જ પ્રકારના જનરલ ફોલ્ટની અંદરમાં એક કરતાં વધારે ફોલ્ટ થઈ શકે છે. જેમાં ઓપન કંડક્ટર એટલે કે બ્રોકન કંડક્ટરની વાત આપણે કરતા હોય તો પણ એ અંદરનો એક ભાગ પ્રકાર જ છે. તો આ પ્રકારે પાવર સિસ્ટમમાં આટલા પ્રકારે અસાધારણતા અથવા તો ખામીઓ આવી શકે છે.